આજે રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકી અને સાથીઓએ દ્વારા બોટાદ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં બોટાદ ફોરેસ્ટ વન વિભાગ દ્વારા વર્ષોથી ઝાડનું રોપણ કરવામાં આવે છે, પરંતુ તેનું જતન બાદમાં કોઈ કરતા નથી. વાવેલા ઝાડવા બળી જાય છે અને કરોડો રૂપિયાનું દિવાળું થઈ જાય છે. છેલ્લા 5 વર્ષમાં જે કાંઈ ઝાડવા રોપવામાં આવ્યા અને તેમાં કેટલો ખર્ચ થયો છે, પૂરી વિગત જણાવી અને કેટલાક વૃક્ષોનો ઉછેર થયો તેની જાણકારી આપવી જોઈએ અને વાવેલા વૃક્ષોનું જતન કરવું જોઈએ. જયરામભાઈ તાવ્યા, મીડિયા પ્રમુખ ઇમરાનભાઈ કળથરા, વિઠ્ઠલભાઈ સાપરિયા, ઇમ્તિયાજભાઈ સોહિલભાઈ, કેશભાઈ મકવાણા, રમેશભાઈ મખણા, જાકીરભાઈ સંધી, આરીફભાઈ ભાસ, નૂરમોહમ્મદભાઈ દાયમા. સોલંકી રાષ્ટ્રીય પછાત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના એનસીપી ઉમેદવાર. આજે અમારા સંગઠનને માધ્યમથી બોટાદ કલેક્ટરને આવેદનપત્ર દેવામાં આવ્યું છે કે આપણે લાંબો સમયગાળો નહીં પણ છેલ્લા 5 વર્ષથી તમે તપાસ કરો, ફોરેસ્ટના માધ્યમથી બોટાદ જિલ્લામાં જે વૃક્ષો રોપણ કરવામાં આવ્યા છે એ વૃક્ષો અને એની ફરતા જે પિંજરા મૂકવામાં આવ્યા છે અને કેટલાય ગામોની માલપા તાર ફેન્સિંગ અને થાંભલા ખોલવામાં આવ્યા છે. ક્યારેક દિવસથી મેં એની સર્વે કર્યો, છેલ્લા 5 વર્ષથી રોપેલા રોપડા પણ નથી, એમના મૂકેલા પિંજરા પણ નથી અને તાર ફેન્સિંગ પણ નથી. તો સરકારના ખર્ચે કરોડો રૂપિયાના બજેટ ફળવાતા હોય ને જો ઝાડવા ઉછેર ન થતા હોય તો જનતાના ટેક્સના નાણાંનો દુરુપયોગ થાય છે અને ઝાડવા જે રહ્યા એમાંથી ઓક્સિજન મળતું હોય ને મનુષ્યને પ્રાણવાયુ મળતા હોય છે. એટલે એમાં પણ આ લોકો ભ્રષ્ટાચાર કરે છે. અને અમે તપાસ કરતા કે છેલ્લા 5 દિવસની માનતા 2 વર્ષથી સામાજિક સંસ્થાઓએ જે પોતાના ખર્ચેથી અને સંસ્થાના ખર્ચેથી જે વૃક્ષો રોપ્યા હતા 2 વર્ષ પહેલાં, અત્યારે ઝાડવા બનીને ઊભા છે. એના પણ મેં પુરાવામાં રજૂ કર્યા છે કે ભાઈ જો સંસ્થાઓ જે ઝાડવા બનાવતી હોય, રોપતા હોય એ ઝાડ બનતા હોય તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે રોપે છે વર્ષોથી એ ઝાડ કેમ ન બને? અને જો ન બનતા હોય એમાંથી ઝાડોની કડીમાં કેવડને ન હોય તો ખોટો ખર્ચો કરવો નહીં. આ સાથે અમે આવેદનપત્ર આપ્યું હતું. જય ભીમ, જય ભારત, જય સંવિધાન.